પ્રોપર્ટીની વેલ્યુ મેન્ટેનન્સથી જ થાય છે. પ્રોપર્ટીની વેલ્યુ ક્યારે બને, કોઈ પણ લક્ઝરી પ્રોપર્ટી તમે હું બનાવી શકીએ છીએ, પણ લક્ઝરી ઇઝ હાર્ડ ટુ મેન્ટેન. સો એ મેન્ટેનન્સ માટે ઘણા પગલાં રેરાએ બહુ જ સરસ આપ્યું છે કે ડેવલપર છે એ ડેવલપર 5 વર્ષ સુધી ઘણી જવાબદારી લે છે સર્વિસ સોસાયટી મેન્ટેનન્સની ઘણી પ્રોડક્ટ્સની અંદર. પછી બીજું છે કે એ મેન્ટેનન્સ કરવા માટે અત્યારે તમે જોયું હશે તો બધે જ મેન્ટેનન્સ ડિપોઝિટ સોસાયટીમાં ડેવલપર દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે કે તમે મેન્ટેનન્સ ડિપોઝિટ આપો. જે ઘણીવાર પ્રશ્નો થાય છે કે સોસાયટીમાં રહ્યા પછી માનો 100 મેમ્બરની સોસાયટી છે, ઘણીવાર એવું થાય છે કે 2-5 મેમ્બર એવા હોય 2 થી 5% કે કદાચ મેન્ટેનન્સ ઇરેગ્યુલરલી આવે કે ના પણ આપે કે કંઈ પણ થાય, તો એ કેસમાં એ ડિપોઝિટ હોય છે કે પછી એ ડિપોઝિટનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ સોસાયટીના ફંડમાં થતું હોય છે ને એમાંથી મેન્ટેનન્સ જઈ શકે છે. મારો એક આ જ ક્વેશ્ચન હતો કે જ્યારે હું એક્સ અમાઉન્ટ ઘર લેતી વખતે જો આપી દઉં છું ફિક્સ મેન્ટેનન્સમાં, તો પછી શા માટે દર મહિને? કારણ કે એમ્યુનિટીઝ પ્રમાણે હવે 2-3 હજાર રૂપિયા મેન્ટેનન્સ કદાચ મિડલ ક્લાસ માટે બહુ મોટો ખર્ચો છે. તો એ કેલ્ક્યુલેશન બી જરા જો તમે ફરી એકવાર થોડું સમજાવી શકો કે દર મહિને મેન્ટેનન્સ ડિપોઝિટ આપવા છતાંય દર મહિને કેમ મેન્ટેનન્સ આપવું પડે? સો આના 2 મુખ્ય કારણ છે. એક તો એ છે કે માનો કે તમે એક ઘર લો છો અને આ એક એક્ઝામ્પલ રૂપે હું આપું છું કે એ ઘરની એક્સ અમાઉન્ટ પ્રાઇસ છે, પણ ઘર લેતી વખતે માનો કે તમે 1 લાખ રૂપિયા સોસાયટીની મેન્ટેનન્સ ડિપોઝિટ આપી છે અને એ સોસાયટીમાં માનો 100 મેમ્બર છે, તો એ 100 મેમ્બરના રૂપે સોસાયટી પાસે જ્યારે 100 મેમ્બર હશે અને 1 લાખ રૂપિયા બધા પાસેથી આવ્યા તો 1 કરોડ રૂપિયાનું ફંડ સોસાયટીનું થઈ ગયું એઝ અ ડિપોઝિટ. સો એ ડિપોઝિટ સોસાયટીની પ્રોપર્ટી કે એસેટ તરીકે બેંકમાં એફડી કે કોઈ પણ રીતે મૂકી હશે જેનું એક ઇન્ટરેસ્ટ પણ કેલ્ક્યુલેટ થતું હશે. એટલે તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ. હવે જ્યારે ટર્મ્સ એવી છે કે 2 થી લઈને 5 વર્ષ સુધી અત્યારના ડેવલપર બધા જ મેન્ટેન કરે છે, તો એ દરમિયાન તમારી પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ વધી જતી હોય છે. પણ થતું શું હોય છે કે એ જ્યારે મેન્ટેનન્સ સોસાયટી હેન્ડઓવર થાય છે ત્યારે બિલ્ડિંગ જેમ જેમ જૂનું થશે એમ મેન્ટેનન્સ વધવાનું એ પ્રેક્ટિકલ છે. કન્સ્ટ્રક્શનમાં ક્યારે પણ એવું થાય નહીં કે બિલ્ડિંગ જૂનું થાય એમ મેન્ટેનન્સ ઘટે. તો આજે તમારી સિક્યોરિટી છે, હાઉસકીપિંગ છે, તમારી આ બધી સરસ અમેનિટીઝ હતી એનું મેન્ટેનન્સ છે. જેવું તમે ઓન કરો છો તે ઓન કરવામાં તમારો વરાળે પડતો મેન્ટેનન્સનો હિસ્સો ત્યારે પણ આવવાનો. સો એઝ અ ગુડ ડેવલપિંગ પ્રેક્ટિસ અત્યારે સારા ડેવલપરો શું કરી રહ્યા છે કે ઇનફ ડિપોઝિટ લઈ ડિપોઝિટનું ઇન્ટરેસ્ટ એ રીતે કેલ્ક્યુલેટ કરે કે આ બધો એક્સપેન્સ કેલ્ક્યુલેટ કરે, પ્લસ ઓવર ધ ટાઈમ ઓવર ધ 5 years એમાં ઇન્ફ્લેશન એડ કરે કે આજે મારો જે હાઉસકીપિંગ છે એ 10,000 રૂપિયામાં આવે છે તો કાલે કદાચ 11,000 રૂપિયા થાય, બિકોઝ ઇન્ફ્લેશન મેટર્સ. એ 5-10% વેરિએશન ઓવર ધ ટાઈમ લે છે. એ બધા જ એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરીને એક ડિપોઝિટ લેવામાં આવે છે. અને ડિપોઝિટ લેવામાં બીજું એ થાય છે કે તમે જે પ્રશ્ન કર્યો કે મારે છતાં પણ ઉઘરાવવામાં આવે છે મારી પાસેથી કે ભાઈ આટલું મેન્ટેનન્સ થયું, તો એમાં છે ને પ્રપોર્શનેટ હોય છે. જનરલી ગુડ સોસાયટી હેન્ડલિંગ પ્રેક્ટિસીસ કે મારું આ ઇન્કમ થાય છે એમાંથી 60 કે 70% આપું છું, પણ 30% ઉઘરાવું, જેથી મારી પેલી ડિપોઝિટ છે એ ઓવર ધ ટાઈમ ગ્રો થઈને સોસાયટી એક હેલ્ધી સ્ટેટમાં રહેશે. નહીં તો ઓવર ધ ટાઈમ શું થાય કે 10-15 વર્ષે ડિપોઝિટ 5 વર્ષે કે 10 વર્ષે એ પતી જાય અને પછી સોસાયટી ખાડામાં જાય તો લીગલ કોમ્પ્લિકેશન્સ આવે. આનાથી સેફ રહેવા માટે કે સોસાયટીને પણ પૂરેપૂરું નુકસાન ના જાય આજે, એટલે પહેલેથી ડિપોઝિટ લીધી, જો કોઈ ના ભરતું હોય તો એમાંથી એનું મેન્ટેનન્સ થઈ શકે છે. એ કાયદાના આધીન છે, સોસાયટીના ઠરાવ અને કાયદાના આધીન છે. અને બીજું એ પણ થઈ શકે છે કે ભાઈ એ આપે છે તો એ એક્સ પોર્શન એનો આમાંથી પે થાય છે અને બીજો પોર્શન આપણે ઉઘરાઈએ, જે મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ કે એફોર્ડેબલ હાઉસિંગને ઇફેક્ટ ના કરે એ રીતે. આઈડિયલી સ્પીકિંગ અત્યારે 1,000 થી લઈને 1,500 રૂપિયા મહિને સારા ફ્લેટોમાં તમે એફોર્ડેબલમાં જશો તો ગુડ અમેનિટીઝ એન્જોય કરવી હોય તો તમારે મેન્ટેનન્સ આવશે આપવા પડશે.